તમે ગુજરાતી છો અને અંગ્રેજી બોલવાનું સપનું લઈને બેઠા છો, તો અંગ્રેજી બોલવાનું સપનું સાકાર ઝડપથી કરવા માટે અંગ્રેજીના ખાસ મહત્વના સ્ટ્રક્ચર કરવા જોઈએ, જે આપણા રોજિંદા જીવનમાં વપરાય છે. તો એવા જ મસ્ત મજાના સ્ટ્રક્ચર જોઈશું આજના વિડીયોમાં. હું દર રવિવારે ક્રિકેટ રમતો હતો. તેઓ દર ઉનાળામાં અહીં આવતા. મારા પિતા સુવાના સમયે વાર્તાઓ કહેતા. તે કોલેજમાં ગિટાર વગાડતો હતો. મિત્રો, તમે આ 4 વાક્યોને શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે. કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયાથી ટેવાયેલો હતો એવું દર્શાવવું હોય ત્યારે તમે આ પ્રકારના વાક્યો બોલતા હોય છો. અને આ પ્રકારના વાક્ય તમે સવારે ઉઠો અને સાંજે સુવો ત્યાં સુધીમાં ઢગલા બંધ વાર બોલાય છે. તો ચાલો આ પ્રકારના વાક્યોનું અંગ્રેજીમાં કરીએ ટ્રાન્સલેશન. મિત્રો, આ પ્રકારના વાક્યો જેમાં ભૂતકાળમાં તમે કોઈ ઘટનાથી ટેવાયેલા હતા એના માટે સિન્ટેક્સ તમારે યાદ રાખવા માટે યાદ રાખવાનું છે યુઝડ ટુ. યસ, યુઝડ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આ તમારે માઇન્ડમાં સેટ કરવાનું છે આ પ્રકારના સિન્ટેક્સ માટે. હવે આખી વાક્યરચના જોઈએ, જેમાં સૌથી પહેલા આવશે કર્તા, ત્યારબાદ આવશે યુઝડ ટુ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ. તો હવે પહેલું વાક્ય, હું દર રવિવારે ક્રિકેટ રમતો હતો. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. આ પ્રમાણે તમારું થશે ટ્રાન્સલેશન આ વાક્ય રચનાને આધારે. સેકન્ડ વાક્ય લઈએ, તેઓ દર ઉનાળામાં અહીં આવતા. તેઓ મતલબ ધે. ત્યારબાદ યુઝડ ટુ, આવતા મતલબ કમ. ધે યુઝ ટુ કમ હિયર એવરી સમર. નેક્સ્ટ વાક્ય, મારા પિતા સુવાના સમયે વાર્તાઓ કહેતા. માય ફાધર યુઝ ટુ ટેલ સ્ટોરીઝ એટ બેડ ટાઈમ. આ પ્રમાણે તમારે કામકાજ કરવું પડશે. યુઝ ટુ ટેલ આ તમારો એક મહત્વનો ભાગ છે ભૂતકાળની આદત દર્શાવવા માટે. તે કોલેજમાં ગિટાર વગાડતો હતો. યસ, તે હી used to play the guitar in college. જોઈ લો તો આ પ્રમાણે તમારું થશે ટ્રાન્સલેશન. તો મિત્રો, આ પ્રકારના સિન્ટેક્સ ખૂબ જ મહત્વના છે. used to પ્લસ V1. તો હવે આ 4 વાક્યોને આધારે મારી માતા રોજ મંદિર જતી. હું સાંજે ચા પીતો હતો. આ પ્રકારનું તમારે હવે મને કરીને આપવાનું છે ટ્રાન્સલેશન કમેન્ટ સેક્શનમાં. ખાસ આપજો, કારણ એનો જવાબ હું તમને કમેન્ટ સેક્શનમાં આપીશ. યસ, આગળ વધીએ નેક્સ્ટ સ્ટ્રક્ચર પર. પણ એની પહેલા આપણે આપણા વિડીયોમાં ક્વોલિટી પર કામકાજ કરીએ છીએ, અલગ અલગ મેથડ પર કામકાજ કરીએ છીએ. એ મેથડ તમને સારી લાગતી હોય તો મિત્રો સુધી ખાસ શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. જોઈએ નેક્સ્ટ સ્ટ્રક્ચર. તેણે શાળાના નિયમોનું પાલન કરવું જ પડશે. તેણીએ સમયસર દવા લેવી જ જોઈએ. તેમણે સ્ટેશન પર વહેલા પહોંચવું પડશે. તેણે પોતાના વડીલોનો આદર કરવો જ જોઈએ. તો તમે 4 વાક્યો શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો આ ફરજિયાતપણા વાળી વાત છે. અને ફરજિયાતપણા માટે તમે સ્કૂલ લાઈફમાં એક મોડલ ઓક્ઝિલરી જોઈ ગયા છો, મસ્ટ. યસ, બસ એ જ વાક્યની મદદથી, એક સ્ટ્રક્ચરની મદદથી આપણે આ 4 વાક્યોનું કરી શકીએ ટ્રાન્સલેશન. તો ચાલો કરીએ. યસ, તેણે શાળાના નિયમોનું પાલન કરવું જ પડશે. આ પ્રકારના વાક્યનું તમારું સ્ટ્રક્ચર થશે કર્તા પ્લસ મસ્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ. તો ફરજિયાતપણાની વાત હોય ત્યારે મસ્ટ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. એ ખાસ યાદ રાખવાનું છે. અને મસ્ટને અંગ્રેજી ભાષામાં, યસ, ગ્રામરની ભાષામાં કહેવાય છે મોડલ ઓક્ઝિલરી. ચલો, તેણે શાળાના નિયમોનું પાલન કરવું જોઈએ. યસ, કરવું જ પડશે. આ પ્રકારની ફરજિયાતપણા વાળી વાત માટે તેણે મતલબ હી મસ્ટ ફોલો. He must follow the school rules. Yes. સેકન્ડ વાક્ય, તેણીએ સમયસર દવા લેવી જોઈએ. Yes, she must take her medicine on time. Yes. નેક્સ્ટ વાક્ય, તેમણે સ્ટેશન પર વહેલા પહોંચવું પડશે. તેમણે they must reach the station early. નેક્સ્ટ વાક્ય, તેણે પોતાના વડીલોનો આદર કરવો જ જોઈએ. યસ, તેણે મતલબ he must obey અથવા તો respect. We must respect his elder. પાલન કરવા માટે તમે obey નો પણ યુઝ કરી શકો. તો હવે આ પ્રકારના ફરજિયાતપણા વાળા વાક્યના 2 જવાબ તમારે મને આપવાના કમેન્ટ સેક્શનમાં. તેણીએ કોર્ટમાં સત્ય કહેવું જ જોઈએ. આપણે ભવિષ્ય માટે પાણી બચાવવું જ જોઈએ. આ બંનેના જવાબ તમારે આપવાના છે મસ્ટ પ્લસ V1 ના સ્ટ્રક્ચરની મદદથી કમેન્ટ સેક્શનમાં. આગળ વધીએ નેક્સ્ટ સ્ટ્રક્ચર પર. પણ એની પહેલા આપણા WhatsApp ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. યસ,
બ્રોકન ઇંગ્લિશમાંથી સ્પોકન ઇંગ્લિશ પર આગળ વધવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જેમ બને એમ વહેલા જોડાઈ જજો, જેથી તમે ઘર બેઠા આસાનીથી અંગ્રેજી બોલી શકો. અને આવા જ મસ્ત મજાના સ્ટ્રક્ચર માટે નાના વિડીયો આપણે બનાવેલા છે. ઓલરેડી ઘણા બધા ભાગ અપલોડ થઈ ગયા છે, તમને પ્લેલિસ્ટમાં જોવા મળશે. એ બધા જ ભાગ એક એક જોઈને તમારું અંગ્રેજી બોલવાનો કોન્ફિડન્સ આરામથી બિલ્ડઅપ કરી શકો છો. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટ્રક્ચર. મને આજે રાત્રે પિઝા ખાવાનું મન થાય છે. આજે સાંજે મને ફિલ્મ જોવાનું મન થાય છે. મને કોઈ સંગીત સાંભળવાનું મન થાય છે. મને રમત રમવાનું મન થાય છે. તો આ પ્રકારના વાક્યો પણ ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ. હવે સવાલ ઉભો થાય, આ પ્રકારના વાક્યનું સ્ટ્રક્ચર શું આવે? ચાલો જોઈએ. બહુ જ આસાન મસ્ત મજાનું સ્ટ્રક્ચર છે. આઈ ફીલ લાઈક. યસ, ફીલ લાઈક લેવાનું છે તમારે સ્ટ્રક્ચર સાથે, અને જે ક્રિયા કરવાનું મન થાય છે એ તમારે ક્રિયાપદના ચોથા રૂપ મતલબ આઈએનજી સ્વરૂપે રાખવાનું છે. ચાલો કરીએ ટ્રાન્સલેશન. મને આજે રાત્રે પિઝા ખાવાનું મન થાય છે. આઈ ફીલ લાઈક. કઈ ક્રિયા કરવાનું મન થાય છે? ખાવાનું. આઈ ફીલ લાઈક ઈટિંગ. યસ, પિઝા ટુનાઇટ. યસ, આઈ ફીલ લાઈક ઈટિંગ પિઝા ટુનાઇટ. આ પ્રમાણે થશે. સ્ટ્રક્ચરને આધારે ટ્રાન્સલેટ. નીચે બીજું વાક્ય. આજે સાંજે મને ફિલ્મ જોવાનું મન થાય છે. યસ, આજે સાંજે મને ફિલ્મ જોવાનું મન થાય છે. આઈ ફીલ લાઈક. કઈ ક્રિયા કરવાનું મન થાય છે? જોવાનું. આઈ ફીલ લાઈક વોચિંગ મૂવી. યસ, ધીસ ઇવનિંગ. આજે સાંજે, ધીસ ઇવનિંગ. આઈ ફીલ લાઈક વોચિંગ અ મૂવી ધીસ ઇવનિંગ. નેક્સ્ટ સેન્ટેન્સ. મને કોઈ સંગીત સાંભળવાનું મન થાય છે. આઈ ફીલ લાઈક, ચલો સાંભળવું મતલબ લિસન. આઈ ફીલ લાઈક લિસનિંગ ટુ સમ મ્યુઝિક. યસ. નેક્સ્ટ વાક્ય. મને રમત રમવાનું મન થાય છે. આઈ ફીલ લાઈક. કઈ ક્રિયા કરવાનું મન થાય છે? રમવાનું. આઈ ફીલ લાઈક પ્લેઇંગ અ ગેમ. જોઈ લો. આઈ ફીલ લાઈક પ્લેઇંગ અ ગેમ. તો હવે આ મહત્વના સ્ટ્રક્ચરને આધારે બે વાક્યો તમારે જવાબ આપવાના કમેન્ટ સેક્શનમાં. મને રોડ ટ્રીપ પર જવાનું મન થાય છે. મને આ ગીત પર નાચવાનું મન થાય છે. આ બે વાક્યના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં. આગળ વધીએ નેક્સ્ટ સ્ટ્રક્ચર પર. પણ એની પહેલા મિત્રો, આવો જ આપણો મસ્ત મજાનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ લોન્ચ થઈ ગયો છે. યસ, જેના ફાયદા તમે જોઈ શકો છો. તમે વિડીયોઝની ક્વોલિટી યસ જોઈ શકો છો પ્લેલિસ્ટની અંદર. અને ફીઝ એટલી નાની એમાઉન્ટમાં ડિઝાઇન કરેલી છે કે કોઈ પણ ગુજરાતનો ખૂણે રહેતો વિદ્યાર્થી આરામથી આ કોર્સમાં જોડાઈ શકે અને અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરી શકે. તો ખાસ કોન્ટેક્ટ નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકો. નેક્સ્ટ સ્ટ્રક્ચર પર આગળ વધીએ. તેણી સુંદર રીતે કવિતા લખી શકે છે. હું શાળામાં પિયાનો વગાડી શકું છું. હું આ પુસ્તક એક દિવસમાં વાંચી શકું છું. આપણે આજે રાત્રે ફિલ્મ જોઈ શકીએ છીએ. મિત્રો, આ પણ મહત્વનું સ્ટ્રક્ચર છે. અને જે સ્કૂલ લાઈફમાં અંગ્રેજી ગ્રામર શીખતા હોય એને 100% ખ્યાલ આવી ગયો છે. અહીંયા બધી શક્તિ, ક્ષમતા, સામર્થ્યની વાત છે. યસ, અને જેના માટે મોડલ ઓક્ઝિલરી કેન પ્લસ V1 ની સ્ટ્રક્ચર આવે છે એ બધાને ખબર હશે. તો ચાલો એક સ્ટ્રક્ચરને આધારે બધા વાક્યોનું કરીએ ટ્રાન્સલેશન. આ પ્રકારના વાક્ય માટે તમારું આખું સ્ટ્રક્ચર બનશે. પહેલા આવશે કર્તા, ત્યારબાદ કેન, ત્યારબાદ V1, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો. તો અહીંયા શક્તિ, ક્ષમતા દર્શાવવા માટે કેન પ્લસ V1 નો ઉપયોગ થાય છે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તેણી સુંદર રીતે કવિતા લખી શકે છે. તો તેણીમાં કવિતા સુંદર રીતે લખી શકવાની એક શક્તિ છે, ક્ષમતા છે, સામર્થ્ય છે. યસ. તો she can write. She can write a poem beautifully. યસ, જોઈ લો. સુંદરતાપૂર્વક એક કવિતા લખી શકે છે. યસ. નેક્સ્ટ. હું શાળામાં પિયાનો વગાડી શકું છું. તો મારામાં પિયાનો વગાડી શકવાની એક શક્તિ, ક્ષમતા છે, એબિલિટી છે. યસ. I can play piano. I can play the piano at school. નેક્સ્ટ વાક્ય. હું આ પુસ્તક એક દિવસમાં વાંચી શકું છું. તો એક દિવસમાં પુસ્તક વાંચવાની એક ક્ષમતા છે, શક્તિ છે. યસ. I can read a book, yes, in one day. એક દિવસમાં પુસ્તક વાંચી શકું છું. નેક્સ્ટ. આપણે આજે રાત્રે ફિલ્મ જોઈ શકીએ છીએ. We can watch a movie tonight. તો મિત્રો, આ પ્રકારના વાક્યો પણ રોજિંદા જીવનમાં ઘણી બધી વાર વપરાય છે. તો હવે આ ચાર વાક્યોને આધારે બાળકો ગીતો ખૂબ ઝડપથી યાદ કરી શકે છે. ટીમ સારી રણનીતિથી મેચ જીતી શકે છે. આ બે વાક્યનું કરવાનું છે ટ્રાન્સલેશન. તમારે કમેન્ટ સેક્શનમાં ખાસ કરજો, કારણ આ બધા જ મહત્વના સ્ટ્રક્ચર છે.
હવે બાકીના બધા વિડીયો અને આ બધા જ પ્રકારના મહત્વના વિડીયો તમારે મેળવવા હોય, જોવા હોય અને મસ્ત મજાનું રિવિઝન કરવું હોય અને અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરવું હોય તો પ્લેલિસ્ટ બની ગયું છે. 1 બાય 1 બધા જ વિડીયો જોઈને તમે મારી મેથડથી અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરી શકો છો. તો ખાસ જોઈ લેજો અને આ નાનો એવો વિડીયો કેવો હેલ્પફુલ થયો એ કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો અને જે સ્ટ્રક્ચરને આધારે મેં તમને જવાબ આપવાના કીધા છે એ જવાબ આપવાના ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.